તો નડિયાદની એસટી ક્રેડિટ સોસાયટીમાં ગેરરીતિના ગંભીર આક્ષેપો સામે આવ્યો છે। કેટલાક સભાસદોએ જિલ્લા રજિસ્ટ્રાર સમક્ષ લેખિત રજૂઆત કરી સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે। સભાસદોના આક્ષેપ મુજબ સોસાયટીની મુદત પૂર્ણ થયા બાદ પણ છેલ્લા 5 વર્ષથી નિયમિત ચૂંટણી યોજાઈ નથી। ઉપરાંત મૃત્યુ સહાય યોજના, નાણાકીય વહીવટી અને વિવિધ ખરીદી પ્રક્રિયામાં પણ અનિયમિતતાનો દાવો કરવામાં આવી રહ્યો છે। રજૂઆતમાં નિવૃત્ત મેનેજર માનદ વેતન ચૂકવવા, અમૃત મહોત્સવની ખરીદીમાં ગેરરીતિ અને ઝેરોક્સ મશીનની આવકમાં પારદર્શિતા અભાવ જેવા મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવ્યા છે। સભાસદોએ જિલ્લા રજિસ્ટ્રાર સમક્ષ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। નોંધનીય છે કે આ તમામ મુદ્દાઓ અરજીકર્તાઓ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો પર આધારિત છે। સંબંધિત સત્તાધિકારીઓને તપાસ બાદ જ હકીકતો સ્પષ્ટ થશે। हमारे दरेक सभासद एक ज मांगनी है कि वहेलामां वहेली तके इलेक्शन करे અને સોસાયટીમાં જે હાલ બેગો અને આપવામાં આવી છે તેનું જે ખોટા સભાસદોને જે ખોટી બેગો આપી છે તેનું ઓડિટ કરાવવું અને ખોટી બેગો કેમ આપી છે, જેના સભાસદોના પૈસા છે બરાબર, તો ચેરમેન અને મેનેજર દ્વારા ખોટા સભાસદોને બેગો આપવામાં આવે છે તેનું તાત્કાલિક અસરથી ઓડિટ કરવું। ખાસ મુદ્દાની બીજી એક વાત રહી કે એક હતું શાસન ચાલતું આવેલું છે ભારતીય મજદૂર મહાજન સંઘનું, અને એ છેલ્લા 8 વર્ષથી કોઈ પણ જાતનું ઇલેક્શન કરવા મંજૂર નથી। ખાલી એમના જો 1000 મરી જાય કે ડિરેક્ટર કોઈ એક્સપાયર થઈ જાય તો એનું સિલેક્શન કરી અને 11 જણની કારોબારી જે સિલેક્શન કરીને પોતાના પ્રતિનિધિ નિમી લે છે, જેના માટે અમારી ખાસ માંગણી છે કે ઇલેક્શન સત્વરે મળે અને ટૂંકા સમયગાળામાં ઇલેક્શન મળે, એ અમારી ખાસ માંગણી છે કર્મચારીઓની। શું નામ આપનું? હું રાણા હેમંત કુમાર ઠાકોરભાઈ, અને હું ડિવિઝન વર્કશોપમાંથી આવું છું અને મારું કાર્ય હું કર્મચારી મંડળનો પ્રમુખ છું। અને અમારી એસટી ક્રેડિટ સોસાયટીની જે અમારા કુમનભાઈએ ઝુંબેશ જે ઉઠાવી છે એ બરાબર છે, અને આજે છેલ્લા 8 વર્ષથી ચૂંટણી નથી આવતી એના માટે બી અમે બહુ માગણી કરેલી છે અને આ જિલ્લા રજિસ્ટરને બી રજૂઆત કરેલી છે। અને જિલ્લા રજિસ્ટરે એવું અમને કહ્યું કે આવતી મિટિંગમાં કરાવી દઈશું, એવી બધી રજૂઆતો આપી છે।